તો ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। તેવામાં 21 છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાને 7 લાખ મતની લીડથી જીતાડવા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મેદાનમાં ઉતર્યા છે અને છેલ્લા 2 દિવસથી 10 ઉપરાંત તાલુકા પંચાયતની સીટ ઉપર મોદીનો પરિવાર સભા યોજી જસુભાઈ રાઠવાને જીત આપવા હાકલ કરી છે। ભાજપ કાર્યકરો પણ તેમાં ઉત્સાહ વધી રહ્યા છે। પ્રહારને પ્રચંડ બની રહ્યો છે। આજ જૂની માંગરોળ ગામે મોદીનો પરિવાર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। ઉમેદવાર જસુભાઈ રાઠવાને જીતાડવા ધારાસભ્ય મેદાને ઉતર્યા છે। 7 લાખની લીડથી જીતાડવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મેદાનમાં ઉતર્યા। મોદીનો પરિવાર સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા। ચૂંટણીને અનુલક્ષીને આજે ડભોઈ વિધાનસભામાં આવતી ચાણોદ જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતો પર મોદી પરિવારની ગ્રુપ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું। એના ભાગરૂપ અત્યારે ચાણોદ ખાતે પણ મિટિંગ કરવામાં આવી। મોટી સંખ્યામાં મોદી પરિવારના સમર્થકો અહીંયા ઉપસ્થિત રહ્યા। 7મી તારીખે મતદાન છે, 4 જૂને પરિણામ આવવાનું છે। આ વખતનું પરિણામ એ ભારત વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનું છે। મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એમનો જે ટાર્ગેટ છે કે એનડીએની 400 ઉપરાંત સીટો આવે, એમાં છોટાઉદેપુર લોકસભાના જસુભાઈ રાઠવાને પણ અમારા પ્રદેશ અધ્યક્ષનું સૂચન છે કે 5 લાખ કરતાં વધુ મતે જીતાડવાનું। એમાં ઉમેરો કરીને અમે 7 લાખ મતે છોટાઉદેપુર લોકસભા જીતે એના પ્રયત્નમાં લાગેલા છીએ। આજે 4 તાલુકા પંચાયતોમાં ગ્રુપ મિટિંગ કરવામાં આવી છે। લોકોનો ખૂબ જ સુંદર પ્રતિસાદ છે। સામે વિપક્ષમાંથી કોણ ઉમેદવાર છે લોકોને ખબર નથી। વિપક્ષ ચૂંટણી લડે છે કે નહીં એ કોઈને ખબર નથી। ભારતીય જનતા પાર્ટી, મોદી સાહેબ અને મોદી પરિવાર, આના સિવાય આ વિસ્તારમાં ખાસ કરીને ડભોઈ વિધાનસભામાં કોઈને કોઈ રસ નથી અને કોઈ દેખાતું પણ નથી। ત્યારે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મતદાન થશે। સભાની ચૂંટણીને